જામનગરના ધ્રોલમાં વધુ એક ભાજપના કાર્યકર નારાજ થયા છે. મોટા સગાડિયા ગામના સરપંચ બધુભા જાડેજ જે છે તે નારાજ છે. રાજકોટ જિલ્લાને જોડતો માર્ગ દાયકાઓથી બિસ્માર છે. મંત્રી, સાંસદ તમામને રજૂઆત કરવામાં આવી, પરંતુ હજી પણ તેનું નિરાકરણ નથી આવ્યું, જેના કારણે સરપંચ અને ભાજપના કાર્યકરના કામ ન થતા હોવાના સૂર ઉઠ્યા છે અને તેઓ પક્ષથી નારાજ થયા છે. અગાઉ કામ ન થતા હોવાનો કાર્યકરોએ રોષ પણ ઠાલવ્યો હતો. કપાસના ભાવ ક્યાં છે, દવાના ભાવ ક્યાં છે, ખાતરના ભાવ ક્યાં ગયા, એની સામે કપાસનો ભાવ વધવો છે ને. અને પણ મંડળીમાં પણ લોકો ભરવા જાય છે. નાની નાની મંડળીની વાત કરું છું, એમાં પણ લોકોને ડબલ વ્યાજ ભરવું પડે છે. અને અભણ ખેડૂત હોય છે, એને તારીખની ખબર હોતી નથી, અને તારીખ ખેડૂત બિચારો ભૂલી જાય છે. અને પછી સરકાર એવું કહે છે કે તમારી તારીખ વગી એટલે તમને વ્યાજ નહીં મળે. વ્યાજની માફી આજ ઘણા વર્ષોથી અમારી સરકાર કહે છે. હું આજે ભાજપમાં છું એટલે અમારી સરકાર બોલું છું, અને હજી આજે ભાજપમાં છું. પણ મારી વેદના અને મારા ખેડૂતનું દુઃખ મને વાત કરાવે છે કે આ સરકારની અંદર તાનાશાહી છે. આ સરકાર કોઈને માનતી નથી, રોડ ઉપર બોલવા દેતી નથી, બોલે તો અંદર પૂરી દે છે. હવે આ સરકારથી અમને ત્રાસ થઈ ગયો છે અને અમે હવે આપમાં જવાની તૈયારી કરી છે.